મિત્રો વર્ષો વીતી ગયા પણ બાપ આ દુનિયામાં બધાય દુઃખ સહન થાય, દેવીના દુઃખ સહન ન થાય ભાઈ. અને દેવીની એક જયંતિભાઈ વેઠ નો ખમાયો, બધાની વેઠ ખમાય, દેવીની વેઠ નો ખમાય. જગતમાં બાપ દુઃખ પડ્યા હોય એને ખબર હોય, જેના વહી ગયા હોય એને ખબર હોય ભાઈ પાટાનો માનનારો પીડા શું થાય. પણ બાપ આ વસ્તીમાં કઈ થોડા ઘણા દુઃખ નથી પડ્યા, પણ હે મારી કેટલાની દેવી, મારા બાપ બેરામની દેવી, મારા બાપ નાંદેડની દેવી, મળે હવે તો કોતડી માયનો વળાકડો કરી મારી વસ્તી ભૂલી ગઈ છે. આ વસ્તી માથે દુઃખના લોટ લોટાઈ ગયા, એ દુઃખના લોટ લોટાઈ ગયા મારા બાપ કિકલા વનવાસી. પ્રથમ વખત મિત્રો દેવીની ગતિ ન મળી ને, હમણાં મારા જયંતિ બુઆ વાત કરતા હતા ભાઈ, દેવીની ગતિ પામવી બહુ અઘરી છે મારા બાપ. પણ મારે એને તો અજાણ, પણ બાપ અજાણ ને દેવી નો છેતરે, જયંતિ બુઆ અજાણ ને દેવી છેતરે નહીં, વસ્તીને બધી ખબર હોય, પણ એની કીધી કરે તો ને. આ જગ્યામાં આંબો હુકા ઢાબર બન્યો, ઓલી કોયલી બેઠી ટહુકા કરે, જેના આગળના ગુણ સાંભળે બાપ. આજે 12 વર્ષ ત્યાં 12મું વર્ષ દેવીને જમવાનું હાલ્યું જાય છે. 12 વર્ષ વીતી ગયા, વનવખો મળી ગયો, વનવન ના કરી નાખ્યા, પ્રથમ વખત જે માણસને યાદ આવે છે ને ભાઈ, નાના નાના બસડા મૂકી જેમાં દીપકભાઈ પેલો દેહનો ત્યાગ એને કરેલો છે. આ નિકાવાના ઝાડમાં રોતો અમારા દીપકભાઈ ઉજળા પાછળ ભાઈ એના નાના નાના બસડા કાળી મજૂરી કરવા ગયેલો, બકાલો બેસીને આવ્યો આવે. હું એના બાપ માથે ભુવા માથે હું કસોટી છે ભાઈ. અને મિત્રો અમારા દીપકભાઈ નો એક્સિડન્ટ થયું, તેથી મારા બાપ એકલાની દેવીને પૂછવાની જરૂર નથી મળી. આ તે હું બતાવી, પણ એને પૂછનારો કોઈ ન મળ્યો મારી નાથ, એને પૂછનારો જગતમાં કોઈ કે મળ્યો નહીં. મને તને શેનું દુઃખ છે, મને તને શેનું દુઃખ છે, એને પૂછનારો જગતમાં કોઈ ન મળ્યો. તેને નાના નાના બસડા હતા દીપકભાઈ ને, ક્યાં જાય
કાંઠે મારા બાપ દાડીમાં બેઠો છે અને હામી જગ્યાએ મને તું બેઠી છું હબળ હબળ અમારા બાપ દાડીમાં તને આજ પૂછે છે મારી કેટલાક દેવી તને શેનું દુઃખ હતું હબળ મારા દાડીમાં મારી વસ્તીને ખબર છે દુઃખ છે સદા એક વેટ પછી વેટ ચાલુ થઈ ગઈ એક પછી માણાને ઠાઠડી નીકળવા પડે સાહેબ કોઈને દેહ વટો મળી ગયો કોઈ બસડા મૂકી મૂકીને વહી ગયા પછી તો દેવી પઢિયાર પાસે ગયો વસુલે નો વ્યવહાર મેં તને આપ્યો છે છતાં મારા નાની અમર નો ઓળખી ગયો મરી ગીધી એના ત્રણ બસડા મૂકી અને બાપ પઢિયાર વહી ગયા હુવા પઢિયારની જોડી તૂટી જાય ને અમાર જયંતિભાઈ આવતા નતા એનું કારણ હતું ભાઈ હું મારી જગ્યામાં જાઉં આજ 12 વર્ષથી મારી દેવી અધોપરીમાં પડી છે એ અમને તો વનવખો મળ્યો છે પણ મારી દેવી જગ્યા મૂકીને કઈક વહી ગઈ છો જો કોઈ સબાતર હિલ્લો બની જાય મારી દેવીને પાછી વાળો વાવટે ભલે મારા વિદ્યા બેટા તારે આવો ને જો પાછી નો વળી જાવ ને તો મને કેટલાની દેવી મને જગતમાં મને કોઈ લાગે મને કોઈ પાછી વાળા એવો કોઈ હિરલો મળી જાય અને દાડીમાં બચી જાજો પાછી નો મળી જાવ તે મને કેટલાની દેવી મને જગતમાં મને નાનજીની દેવી મને મેરામની દેવીનો કોઈ કોઈ જાય બાપ દીપકભાઈ વહી ગયા પછી તો પઢિયાર આહા નાના બસડા મૂકી જેમ કુદરી સડી કાળે વાદળે જેને બસડા મૂક્યા ભેટ 100 મહિને આવીને વળાકડો કરે બાપ કદાચ કુદરી તો વળાકડો કરે 6 મહિને આવે પણ ભવો ભવ મૂક્યા હોય એને કોની વાત છે ભાઈ તેથી મને પઢિયાર લઈ ગયા પણ એના 3 પહોળા નાના નાના એનો કાશો નિભાવો મારી ગરીબી મારો કાશો નિભાવો મન કે ભાઈ મારો બાપ તો વહી ગયો છે અટાણા મારા ભાઈઓએ મારા બાપના દીકરા બધા આવી ગયા ને અને મને ઠીક થઈ ગયું સુલેવા મને ઓથ મળી ગયો ભાઈઓનો હા મને ભાઈઓ ઓથ દાદાની તારીખ લીધી ને
એને માયાની ચિંતા નહોતી, એને પૈસાની ચિંતા નહોતી. 400 વર્ષથી એની માનતા, 400 વર્ષથી દાદાને માનવો કોઈ થયો નહોતો. અને એને માનતા રાખી હતી ને, એને ચિંતા એક થતી હતી, ભાઈ મારા ભાઈઓ વગરનું હું કરીશ. આય મને મારા બાપ દાડીમાં હું તારી માં બીજું કાંઈ નથી માંગતો. વીજ્યો એક શું માંગુ છું, મારા ભુવાને લઈ આવી. મારા ભુવા બા હું પગે લાગવા જાઉં, મારા ભાઈઓ બા પગે લાગવા જાઉં. અમે વનવનના થઈ ગયા છે ને, મારા બાપ દાડીમાં બોલ્યો, આપણે હાબર બેટા જો તારી અરજી ખાવા ખાલી જવા દઉં ને, અને બાપ જો તારું ઢાંકું ઢોળાવા દઉં, તે મને કાકડીના દાડીમાં જગતમાં મને ખોઈ હાલ મારા બાપ દાડીમાં તારું છોકરીઓની વેળા આવી ગઈ. મારી નાચ ટપોરો મારે, અને મારી નાચના ટપોરો જો આવીને બોનો રહું ને, એ મને કાકડીના દાડીમાં જગતમાં મને ખોઈ લાગી જાય બાપ. મારી નાચની વાત જોઈને બેઠો તો અનટાને મારો આમલી વાળો દાડમો કદાચ મારો વિજ્જો મને હાથ પાડે અને બેટા ખોલી શું આવીને બોનો રહું ને, ત્યારે મને દાડીમાં જગતમાં મને ખોઈ લાગી જાય બા. કરશો
હમણાં અમારે જયંતિભાઈ વાત કરતા હતા બુવા મેં કીધું ભાઈ તમે ધોળવામાં કેમ થોડીક વાર લગાડી મને કે ભાઈ મારી પહેલા તો ધોળી જાય એમાં મારે કેવું શું દેવી તો ગમે ના ખોલિયા વાહો કરે ભાઈ મન કે મારી વસ્તીમાં ગમે ના વાહો કરે મને મંજૂર છે ભાઈ પાસા આવળો મારી વસતી તમે પાસા પાસા આવળો મારી વસતી તમે પાસા વસતી પાછી ભલે નહીં આ ધન્યવાદ રોવાના દાડિયા કરવા પડે ને તઈ દેવી પાસે વળે હા એમના પાસે વળે માનતા નહીં કેટલા માણા વહી ગયા આ તો કાક મારા બાપ દાડીમાં એ ઊભી રહી રે રેમડે આ વસ્તી માથે તલવાર મૂકી દે હવે વસ્તી દુઃખ સહન નહીં કરી શકે મને હું દાડીમાં કહું છું આ વસ્તી માથે તલવાર મૂકી દે મને તારી કીધી હું દાજમો કરાવી દઈશ થઈ એટલે 400 વર્ષ દાગ રાખ્યો છે ભાઈ પણ સદાય વસ્તી ઓળખતી નથી મારા વિજયા મને દાડી મારે શું ટપોરો મારે અને આ જગ્યાની મારી પાસે જાગૃત ન થઈ જાવ તેથી મને કાકડીના દાડી મારી જગતમાં મને કોઈ લાગી જાય પઢિયાર થઈ ગયા પછી તો નોંધારા થઈ ગયા પણ હવાશે નો હાયરો હોય માના હારું હગું હુલેવ પોતે રૂડા પ્રતાપ મારી જેતમાલ દગાવડે ખરેખર મિત્રો રૂડા પ્રતાપ એના ભેગા રાખે સતરનો સાયો વહી ગયો આ બાપ વહી ગયો માથેથી 17 નો સાયો વહી ગયો પછી તો ખનખની પડી ભાઈ ખનખની માથે પતડી પડી મારો બાપ હોત તો મારી દેવીને મનાવે અનાળે મારો બાપ દાડમો નો બાપાનો બાપ બની ગયો છો લે બેટા આજ મને દાડી મારે શું પોકાર કરે છે જો તારો બાપાનો બાપ ન બની જાવ ને ત્યારે મને કાકડીના દાડી મને જગતમાં મને કોઈ કોઈ જાય
કરી મારા બાપ દાડીમાં અમારી નાયત ને ક્ષેત્ર તો નહીં તમારી નાયત ને ક્ષેત્ર નું દાડમો તેથી વળકો લાભ નું બની સેવા દાડમો હળકી જાવ પણ બેટા તમારી દેવીની કીધી કરજો જાઓ દાડમો જો કિકલાની દેવીને રાજ ખડા પાસે નો લઈ આવો ને તેને મને કાકડીના દાડમાં જગતમાં મને કોઈ લાગી જાય પડિયા લઈ ગયા પછી વનવન્યા થઈ ગયા માથા દુઃખ આવ્યું પોતાનો ભાઈ ત્રણ ભાઈઓ હતા એમાંથી ખરેખર ભૂપતભાઈ જે નવા જીવનદાન મારા બાપ દાડીમાં આપ્યા છે વસ્તી પાછી નથી પડતી ભાઈ લોહીની ઉલટી ચાલુ થઈ ગઈ એક તો દવા લેવાના પૈસા નહીં ઘરમાં ગરીબી ઘરમાં ગરીબી ઘરમાં પૈસા દવા લેવાના ન મળે અને બાપે દવાખાને દાખલ કર્યો છેલ્લી ઘડી આવ્યો અને પોતાનો ભાઈ તો વધે એની ઘડીમાં હતો જીવ જાય જીવ આવે ડોક્ટર રજા દઈ દેવાની તૈયારી પણ માથા દુઃખ આવે ને તો એ કોઈ દુનિયામાં દેવી સિવાય આવે કોઈ નતું નતા ભાઈઓ નતું હુકુ નતું કાકાના કટમ દવાખાનામાં જયારે કસોટી આવી ને તઈ અમારા ભગવતભાઈ મારી નાય ખાટલે બિહી અરદાન કોણ સાંભળે લોહીની ઉલટી બંધ થાય ને જો મારા બાપ દાડમો કેમ પ્રગટ થયો છે ડોક્ટર રજા દઈ દે અરે બેન તારું કોઈ હગુવાનું છે તને સાને રાખવાનું કેમ કોઈ નથી કોઈને બોલાવી લે મને વિજય વાત કરતો હતો ભાઈ કે આ મારો એક ભાઈ છે મિત્રો અને વિજયભાઈ તો મુંબઈ હતો સાહેબ લાઈને ફોન તો કરી લઉં જયારે ભાઈના સમાચાર આપ્યા ને મુંબઈ ની ઘડીઓમાં ઓલો તો કરીને મારા બાપ નો દીકરો આવું વિચાર્યું કે તું એક તો મારો બાપ મૂકીને વહી ગયો અને સાબી પોતે અમારા ભગવતભાઈ ના ઘરના મને નાયતની દીકરી હતી ને કે દેવીને કહેતી મને નાનપણમાં રંડા ફોતી હતી ને ઓ મારા બસરા નોધા થઈ જાય આયા મારું કોઈ નથી આય મારું કોઈ નથી હો અનવાને ક્યાં લઈ જાવ સાહેબ તમે થોડીક વાર જાણવું હું મારા દેશનો ફોન કરી લઉં ફોન કરવાની એ વેળા નથી ફોન કર્યો ને મારા બાપ શું બોલીએ કે
જીભ ચાલ में છોટી ગઈ વિજય હાલો હાલો કરે ભાભી કેમ બોલતા નથી કાક વાત તો કરો શું વાત કરે અને આ તો તૈયારી હતી રજા દઈ દેવાની અરે ભાભી મને વાત તો કરો મને વિદ્યા ને કઈ હમાસા તો માથા નથી ને તો સોદારી આંખમાં આહોડા ને તારું ભાઈ ખાલી તમામ શક્તિ ભેગી કરીને વિજયભાઈ ને એટલું કીધું મારા વીર હામણ બાપ આ દવાખાનામાં મારી પાસે કોઈ નથી શું નથી વાલું નથી કોઈ જાય જાણવા અને તમારા ભાઈ ને શેલી ઘડી છે તમારા ભાઈ ને શેલી ઘડી છે લોહી ની ઉલટી બંધ થતી થઈ મારી લાગ મુંબઈ ની જગ્યામાં એમના પ્રોતો તો ફોનમાં માણસો હતા ને એને વિચાર સાનો રાખતા શું થયું ભાઈ કેમ તારી આંખમાં આ હોડા વહી જાય છે કાઈ નહીં ભાઈ મારો ભાઈ બીમાર પડ્યો છે તે ડોક્ટરે વાત કરી મને સીધી વાત તો કરી લેવા દે ભાભી તમે ફોન ડોક્ટર ને આપો તો પાસે પૈસો ન મળો ખાવા મરના દિયતાનો બોલે કરવા ગરીબી મન બાપ કિકલાઈ વેચ બતાવે ને તો કાઈ ન હોય કરવા સમજી લીજો મારી ના તે ડોક્ટરે વાત કરી સાહેબ ઓનો ભાઈ બોલું છું ભલા માણસ એ દુનિયામાં એવા માણાનો દકાળ પડી ગયો બાપ કે સાહેબ ગમે એટલો ખર્ચો થાય પણ વિદ્યા તો ગમે એટલો ખર્ચો કરીશ ને આમાં ખર્ચો કામ નથી લાગે એમ આને લઈ જા ઘરે બે ઘડીનો મહેમાન છે અરે સાહેબ તમે બોલો માં જે પૈસા થાય ને હું ભીખ માંગી મારા ભાઈ હાટું ભીખ માંગી લઈશ તમને આવે તમારા પૈસા દઈ દેશે કે પૈસાથી હાથો નહીં થાય મારી ભાભીને ફોન આપો તો બાપ કે ભાઈ છેલ્લી ઘડી છે તો એને કોઈ નો સાંભળ્યું નો કિકલાની દેવી સાંભળી નો જગતની માલપા બીજું ધર્મ સાંભળ્યું તે આંબલી વાળો મારા બાપ દાડીમાં સાંભળ્યો જય દાદા મારા કાકડીના દાડીમાં સાંભળતા જગ્યામાં મારી દેવી બેઠી છે તમારા ભાઈ ને લોહી ની ઉલટી બંધ થઈ જતી હોય ને હું તારો માનવો માનીશો અનાને દવાખાને કોઈ છે નહીં અને કાકડી નો દાડમો આપતો થયો હાલ હાલ તો ભૂપતિયાના ખાટલા જેનો દાડમો નો બે હું ને એ દીદી મને દાડમાં ખોઈ નાખી બાપ હાલ હાલ ભૂપતભાઈ પગે લગાડે બેટા તારે રામ લક્ષ્મણ ની જોડી તૂટવા દઉં ને फिर मैंने काकड़ी ना दाढ़ी जगत में मैंने खोई खोई गए वो भाई एनो बीजो भाई त्रीजो भाई सीखा एनो पण એવું દુખ છે આ પડિયા ના તને પહોળા છે ભાઈ
પણ આ પીરિયા માથે દુઃખ આવ્યું ને તો મને બીજી વાત કરતો તો મને કે મારી બેનુજી રોઈ છે હજી કલોયુજી દીકરીઓ એની સારે સારે બેન્યું આ વનના ઝાડવા રોવારે ધોતી દે આમને તો એક્સિડન્ટ થયું છે વાહ એના મોટા ભાઈ જીતાભાઈ ને તો એક્સિડન્ટ થયું ભાઈ અટાણે મારા બાપ દાડમાં તારી સિવાય કોઈ છે નહીં હવે નાનપણથી બાપનો પ્રેમ જોયો નહીં વન થઈ ગયા પછી મુંબઈની જગ્યામાંથી સાહેબ આ બેનનો પણ વાત કરી છે બેન ભાઈ બીમાર છે હવે રોવું એટલું રોઈ લ્યો આપણું દુનિયામાં કોઈ છે નહીં હવે પણ સાહેબ જેથી દીકરી રોવે ને અને મારી કુવાસી નું આહુડું જો દાઢમાં સોની નો જાવ ને અને ધરતી માથે મારી કુવાસી રોવે અને બેટા હું દાઢમાં જો પ્રગટ નો થાવ ને તે મને કાકડીના દાઢમાં ને બીજી મને ખોટ લાગી જાવ બાપ દાડમાં તારી પાસે ખમા નથી અને તારો માનવો નાખ્યો છે અને આનો માનેલો માનવો છે અને 400 વર્ષે તમે પ્રગટ થયા છો અને મારી નાય તમને ટપોરો મારે ને ભલે ભલે તમારે જવાબ દેવો પડે મારા બાપ દાડમાં હમણાં તારા જમવાની વેળા થઈ જાય અને આવા સોઘડીએ મારે બીજા બધા મને કોઈ દુખ્યા આનો દાઢમાં જો પ્રગટ નો થાવ ને એ તારી મને કાકડીના દાઢમાં જગતમાં મને કોઈ કોઈ કે પાટાનો મારનારો પીડા શું જાણે વીતી હોય જાણે ભલા માણસ વેદના થતી હોય દુઃખ થતું હોય એને ખબર હોય ભાઈ અને નોંધારા મૂકીને વહી જાય તો ખબર પડે તો બધું ભૂલાઈ જાય ભાઈ પછી તેથી મારા બાપ દાડમાં આ વસ્તુનો સર્જન રોકડ બની ગયો પણ છતાંય કોઈ સંભાળ ન લીધી દેવીની વાતની કોઈ સંભાળ ન લીધી મને મને આ થઈ ગયા હતા ઓલી પાછી બેઠ બતાવી આ જગ્યામાં બાપ અટાણે તારે મારા બાપ દાડીમાં પલે પલે જવાબ દેવો પડે કદાચ અમે તને કહીને તમે આવો દાદા એમાં કઈ વળે નહીં પણ તમે જો કેન્સર જેવા રોગ મટાડ્યા હોય લોહીની ઉલટીઓ બંધ કરી હોય
અટાણે તમને ટપોરો મરાય નહીં. નગર કાલ દુનિયા તમને કોઈ માનશે નહીં દાદા. કોણ માને નકર? અને બેટા મને નબળો ટપોરો મારે અને જેથી મને બીજી હાથ કર્યો છે તે દી આવીને ભર્યો છે. અમારો ભાનુબેન અત્યારે અહીંયા આયા છે ભાઈ. કોણ કહે છે દુનિયામાં કેન્સર નો મટે? એની કીર્તિ કરો તો ને. પણ દીકરાને થાય હો એક એનું નાનું પહોળું હતું ને એકનો એક અમારો વનરાજ જેને પોતાની માં બીમાર પડી ને તો આ ફાટી ગયો તો કોઈ કીધું ભાભી ભાનુબેન ને રિપોર્ટ ખરાબ આવ્યો પછી તો પોતાના દીકરાને કેવા મને બેટા મારા વનરાજ્યા આવા દેહના કઈ ભરોસા નથી અને કેન્સર મળતા નથી પણ દીકરા તો ભયુના ઓછે રહી ગયો. કુંદડી કોને એટલે હવે પાછા વળી જાવ તો સારું થયું. અમારા જયંતિભાઈ બહુ હાસી વાત કરે છે. મારી વસ્તી સમજતી નથી. મારી દેવી રાખીને ઉભા નથી રહેતા. કેટલા માળા વહી ગયા તેમ જોવો તો ખરા. એક પછી નામ નીકળવા મળી. આ વનરાજ છે ને એનો બાપ નથી સાહેબ. અમારા વેનુભાઈ નાનપણથી મૂકી નવરી સહારા જીવતો આ એક માના સહારા જીવતો સુખ નું સપનું જોયું નહીં. ચાર દીકરીઓમાં થઈ એક જ દીકરો મારી નાય. અને હું તો ઈ કહું છું ભાઈ એ દીકરીનો પાખું આવે તો ઉડી જાય પછી વનમાં એકલો થઈ જાય ને પછી માને બીમારી લાગુ પડી ને તે વનરાજે ભોગ મૂકી દો ભાઈ. વનરાજ છે ક્યાં? હવે મને લાડ લડાવનારી બાપ મને જગતમાં ક્યાંય મળશે નહીં. પણ કોને કે મારા બાપ એકલાની જીવી સાંભળ. મારો બાપ હોત ને તો મેના સહારે જીવત. પણ ભાનુબેન કેન્સર નો રિપોર્ટ ખરાબ આવ્યો ને બાપ એ દીકરીઓ એનાથી કદાચ જેવી પાછી વળતી છે. ગાળા કરીમાં રવા દે. આવો તારો ગુનો ક્યાં કર્યો છે? ગુનો કરનારા માનવી તો કદાચ વિયા ગયા છે. જયંતિભાઈ ગુનો કરનારા માનવીઓ વિયા ગયા
પણ આ બોટિયા પંખીડાને હોલાવ પીખી નાખે મારા લાવરા દેદરા વાળો ઘેરો મારા બાપ કિકલાની દીવી મારા નાનજી મેરા બની દીવી બોલાવે મારી નાચ તો જવાબ દે આ તાજ મો બોલાવે મારા બાપ નાનજી મેડમ ની દીવી પર બેટા મારી કદાચ વસ્તી હિમારો બતાવ્યો હોય ને મારી નાચ કેમ તો તાર પાછું બોલવું પડે મારી નાચ ટપોરો મારે અને કદાચ હિમાલય ગઈ હોય ને તો બેટા પાસે આવીને ઓળાકડો ન કરું ને તેને મને નાનજી મેળામ ની દીવીને કોઈ કે બાપ રોતા મૂકીને વહી ગઈ બગીચાની માલપા ભેડ પડવા દીધી બેટા મેં ભેડ પડવા નથી દીધી હો મેં મારી વસ્તી નથી છેતરી મારી વસ્તી એ મને છેતરી છો હા એલા વસ્તી પગે નાખો વંદરાજ પગે નાખ આવા બહુડા રોવે અને પાછી વળે તો વળે ભાઈ ખબર છે મને કિકલાની દીવીને શું દુઃખ છે આકાશો નિમાડો બાપ હોય તો બાપ પાસે રોવા જાય હવે બાપ વિનાની દીકરીઓ ક્યાં ખોલે માથું નાખે મારો બાપ હતો બાપ હોય તો કદાચ બાપ ના ખોલે માથું નાખે આ મળે મન મસીના દાગ દીધા દેવી બોલે છે મને કાલેબ છે મને ઉદળો વ્યવહાર કરી દો મારી વસ્તી મને ઉદળો વ્યવહાર આપો દૂધે ધોય મારો મઢડો કંકુ સોખા હાકરની પૂરની પૂરો ગંગાજા સાથે મારી નાચ ને તેડાવ મારી ગંગા ને તેડાવો અને બેટા મને વાવટો કરો અને વાવટા પાછી નો વી આવું ને તે દાડમાં મારો જુગનો જામી જાવ પણ એટલું વસ્તીથી નથી થતું એ વસ્તીથી એટલું નથી થતું દેવીને કાલેબ છે ને મારી ના દેવીને ઉદળી નથી કરતા હો બેટા મને ઉદળો વ્યવહાર મને ઉદળી કરી દો અને
કદાચ મરેલા મરદા લાવું તો બેઠા ન કરું ને તે મને હકતડીને ખોઈ નાખી લે બા તેથી વંદરાજ ગયો વહી ગઈ કોને કે પેલા તો એ દીકરીઓ હતી ને બહુ દુઃખ થયું બેન તમે રોવો જ્યાં સુધી વંદરાજો જીવશે ત્યાં સુધી તમારા અટક્યા નહીં ઉઠે તમારા અટક્યા નહીં અટકવા દો અને આવીને ઉભો રહે છે પણ કે કોને પણ તેથી વિજયાને ફોન કર્યો ભાઈ મારી માને સજી એક કેન્સર નો રિપોર્ટ આવ્યો વિજયભાઈ હવે મારે શું કરવું ઘરમાં પૈસા નથી ઉભો શું કહેતો આલાપ અને રાગ આવા પહોળા માટે છે ભાઈ આ ક્યારેક અમે પારગલીનો રાગ કરી છે પણ આ તો મારી હકતડીનો રાગ કરી ભાઈ સુલેવા એની માને સાહેબ બીમાર એ કેન્સર લાગુ પડ્યું ને તો નાનું છોકરું હોય ને એ ખાલી ગામમાં મૂકીને માં વહી જાય ને તોય માં વાહે થાય હવે વંદરાજો ક્યાં વાહે થાય કે મારી માં મને મૂકીને વહી જાય ને તો મારું દુનિયામાં કોઈ નહીં રહ્યો મિત્રો તે ઉભો હાથ મારતો હતો પણ મિત્રો બધા એકવાર મારી કિકલાની દેવીને રાજકલા પાછી આવે ને તો આપણે એકવાર માં કહી બધા આપણે મારી નાચ હોતી માં કહેવાય બે દોષા કરી ભાઈઓ બહેનો વડીલો બધા બે દોષા કરી ઓતરનો નાદ કરી બધાના બે દોષા કરી જયંતિભાઈ એકવાર માં બોલજો એ એ મજા નહીં સાંભળે બધા એકવાર આને માં બોલશો ને તો કદાચ અમારા બાપ રાજમાં પાછી રાજકારણ લાવે તો લાવે આ મિત્રો બધા બે આદોષા કરી બાકી તો આ દુનિયામાં આ કળયુગ શું ભાઈ તમે આ ખાલની મોજણી કરીને પહેરાવી દો ને અમુક ભાઈઓ એવા હોય આ ભાઈઓ હારા તો જ હારા નકર ભાઈ જેવું જગતમાં જાય ને ભાઈ જેવું કોઈ દુશ્મન નહીં ભાઈ હા મારી નાચ એના સામરાની ખાલ કરીને મોજણી પહેરાવો ને
તોય તમારી કદર ન કરે હો. તેથી પોતાનો ભાઈ સાંભળ્યો કે લાઈને મારા ભાઈને ફોન કરી જોઉં. એ વંદરાજ છે. વિજયને કીધું કે ભાઈ ઘરમાં પૈસા નથી. માન માન કરી અમારું પેટ ભરી એમાં દવાખાનું આવ્યું છે ભાઈ. પેલા જેના મા બાપ હોય છે ને એને કોઈક દી પૂછો. અમારા દીપકભાઈ ના છોકરા આવ નાના નાના મૂકીને વહી ગયો. અનાના દાદા ભેગા એના દાદા એના હાસવસ ભાઈ. ભાઈ પણ તેથી વિજય એટલું કીધું કે મારા બાપ દાડીમાં તું જગતના કામ કરશ, મારું કામ કર્યું છે એટલું કેન્સર મટાડી દે ને તો કોઈ તારો માનવો નહીં કરે ને. હું એકલો વિજય મારો ખર્ચ માનવો કરીશ. હું કોઈ ભાઈઓ પાસેથી નહીં કાંઈ લઉં. જે આપવું હોય તો કદાચ આપે, નકર એક મારા ભાઈને લોહીની ઉલટી બની કરી અને એક આ વદરાની માને કેન્સર મટાડી દે. હું ધામધૂમથી તારો માનવો નાખીશ. અને બીજું સાંભળ, મારા ભાઈઓને એકવાર ભેગા કરી દે. મારા બાપના દીકરાને એકવાર તારી જગ્યામાં લઈ જા. ભાઈઓને ભેગા કરી દે. તેથી કાકડીનો દાયરામાં બોલ્યો, ખમા મારા વિજય, જો આ જગ્યાની મારી પાસે એક માળાના મોતીડા ન બનાવું અને તારી દેવીને પાછી લાલ થળે ન લાવું ને then મને કાકડીના દાયરામાં જગતમાં મને કોઈ લાગી જાય બાપ. છોકરીઓ તારી વેળા આવી ગઈ, તારા જમવાની વેળા આવી. મારી નાચને ખમાતો કે ખમા બેટા, આજુ કાકડીનો દાડીમાં બોલું છું. આ તારો કોણકો ખાધો ને જા તારી ધીમે રાજકાળ પાસે નો લઈ આવું ને ત્યારે મને દાડીમાં જગતમાં મને ખોઈ લાગી જાય. તારો માનવો નાખ્યો, તારો છોકરીઓ આવી ગયું. મારા બાપ જેતમાલ દગાવડી, મારા દાદા જેતમાલ ની દેવી, મારા બાપ દાડીમાં તને બોલાવે. દીદી મને દાડીમાં મને ખોટ લાગી જાય. તને હું સાંભળ્યું તે તો મારા બાપ દાડીમાં કામ કર્યા છે અને તારી પાસે ખમા નથી. બસ મારી દેવી તો અમને મૂકીને વહી ગઈ, તારે મૂકવાનો વધાર નથી. હો તારે મૂકવાનો વધાર નથી. બાપ આસો હથવારો દીકરા કોણે નાખ્યા છો? પોતાના દીકરા કોણે
એને હાસવા છે વિદ્યા તને દુઃખ ને કે મને જેતમાં દગાવડી ને દીકરા જા તારી દેવીની જગ્યામાં તારી દેવીને જો રાસ ખડે નો લઈ આવું ને આ તારી કીધી નો કરાવી દઉં તેથી મારો બાપ દાડીમાં બોલ્યો તો કેવું હોય તો કેતો જા આમ જો મારી નાજની દીકરી તને પોકાર કરે બસ માયા મૂકી દીધી તું તો 400 વર્ષે પ્રગટ થયો છો અને દાદા અટાણે ખમાય એટલું જ નહીં એ જુગો જુગ તારે ભેગું રહેવું જોઈએ હો માયા મુકતો નહીં ક્યાં વહી ગયો અતાને લેજો લઈ ગયો બાપ એ દુનિયા કાલે વાતો કરશે હો કે વિદ્યા તું તો ખોટો હતો જો તારો દાડીમાં હોય તો તારે ખોળી આવે નહીં મને મેળું મનતો નહીં મને મેળા જરૂર રાખતો નહીં મારા બાપ દાડીમાં મને મેળા જરૂર રાખતો આહોડા પડવાનો વધાર હતો તારે રોકાવાનો વધાર હતો આવો કરાર કર્યો તો મારી નાઈટ નું આહોડું પડે અને એ પહેલા તું દાડીમાં જાગી ન જાવ ને એ દીદી મને દાડીમાં મને ખોટ લાગી જાય બાપ અય દાદા સાંભળ એનો બાપ તો મૂકીને વહી ગયો અને તું મૂકી દઈશ ને એક તારા સહારે જીવે છે પોતાનો બાપ નાની બાપા તો મૂકીને વહી ગયા ખબર્યું નથી મદીના
રે